હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો સવાર પડી ગઈ છે, કામ કરીને ફ્રી થઈને સવારમાં હું ને મમ્મી જાય છે સાડીની ફોલ સ્ટીચ કરવા માટે. રક્ષાબંધનને ખાલી 2 દિવસની વાર છે ને, તો મમ્મીને સાડી ફોલ સ્ટીચ કરવાની બાકી. બ્લાઉઝ સિવાય ગયા છે પણ સાડીની ફોલ સ્ટીચ કરાવવાની બાકી છે. તો હું અને મમ્મી સાડીની ફોલ સ્ટીચ કરાવવા માટે જઈએ છીએ. મળીએ થોડી વારમાં. આ મામી રોજ વહી આવતા જ ઘરે કહો તો અહીંયા ને અહીંયા આવે છે આખો દિવસ. અહીંયા રે વહી આવો તો એમ કહો તો. હા, રોજ અહીંયા વહી આવો છો. કેવી જુઓ મમ્મી તમારે હામું જો મારી હામું જો. આ કોણ આવ્યો? તાર ફુયા આવે છે અહીંયા? તાર ફુયા આવે છે? કેવું ભૂરી બેન? નવાર ઉતરે જ ભાઈ. રક્ષાબંધન કરવા આવે જ ફુયા. મીશુ ની ભેગું રમવા હે ને? મીશુ ને રાખડી બાંધી ફુઈ. હા, મીશુ ને રાખડી બાંધવા આવે છે ને? હા, કેવું મોટું કરે છે. કેમેરો ચાલુ થાય ને સ્ટોપ થઈ જાય, બસ જોયા જ કરે. હા, જોયા જ કરે મોબાઈલમાં. તો ગાઈસ, જો અત્યારે મસ્ત સાંજના 4 વાગી ગયા છે અને રક્ષાબંધનની ખરીદી આપણે ચાલુ ગાડી આ બાજુ મૂકીશ. રક્ષાબંધનની ખરીદી આપણે ચાલુ કરી દીધી છે. ખરીદી એટલે ચાલુ નથી કરી, જે મમ્મીએ સાડી ને બધું લીધું હતું ને, તો એને ફોલ સ્ટીચ કરાવવાની મેં તમને સવારે વાત કરી એમ જ તે. અને અત્યારે જો હું જાઉં છું પાર્લરમાં આઈબ્રો કરાવવા માટે, વેક્સ કરાવવા માટે ને એવી રીતે. તો રક્ષાબંધન હવે ખાલી 2 દિવસની જ વાર છે, ત્યાં સુધીમાં અડધી તૈયારી થઈ જાય ને એમ. તો મળીએ થોડી વાર. પાણીની બોટલ મેં એટલી લીધી છે કે મને છે ને પાણીની તરસ વધારે પડતી લાગે છે. અને ઠંડુ પાણી પીવું હોય ને પછી ખાલી ખોટી એટલે બોટલ તો ગમે ત્યાં જઈએ ને એટલે ભેગી જ રાખીએ છીએ. જોડે ને જોડે જ બોટલ હોય એમ. ગમે ત્યાં જઈએ ને એટલે જોડે ને જોડે જ બોટલ હોય. તો મળવી થોડી વારમાં, ટુ બી કન્ટિન્યુ. તો ગાઈસ, જો અત્યારે હું પાર્લરમાં આવી છું અને આંટીને તો કોઈ છે નહીં અને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે. ક્લાયન્ટ છે એટલે. અને આ સાઈડ જો આપણે બેઠા છે, આ બધી અમારી ફ્રેન્ડ છે. હાય કરી દે બધા. હાય. જો અહીંયા રાધિકા મને એવું કહે છે, ગાઈસ કે મને છે ને ટીવીમાં જોઈતી. ક્યાં તે મને ટીવીમાં જોઈતી? મેં તને ન્યૂઝ 18 ઉપર ગુજરાતી વાયરલ નો વાયરો આવે ને એમાં મેં તને જોઈતી. અમારો વિડિયો આવ્યો હતો. આને આ કૃષ્ણાએ પણ જોયું. કૃષ્ણા તો મને એમ કે મેં તને કે જ્યાં સુધી પૂરું ન થયું ને ત્યાં સુધી મેં આ વિડિયો જોયો એમ. અમે મારા મમ્મી પપ્પાને કીધું આ અમારી ફ્રેન્ડ છે એમ. મારા પપ્પા કે હે તારી ફ્રેન્ડ છે? અમે કીધું હા. પણ મેં કાલે મમ્મા તે કીધું અને મારા એક રિલેટિવ થાય છે ને એ લોકોએ બી કીધું કે અમે તમને જોયા એમ. એને અમને જોયા એમ કીધું. પણ મને સાચું નતું લાગતું કે સાચે હું ટીવીમાં આવી ગઈ છું એમ. ટીવીમાં તો આવી પણ કેવું ખબર કે મળતું નથી. પણ તારું બોલાવું છું ને, તને કહું ને હું બોલી તો મને કે એટલે ટીવીમાં મને ઘણા બધા જોઈ. 2-3 અમારા રિલેટિવ છે ને એને જોઈ. મને વિશ્વાસ નતો આવતો. તું 5મી છો જેને મને કીધો, 3જી 4થી એમ કે હોય તો જ કીધું હોય. હા, પણ મને વિશ્વાસ નતો આવતો. હા લાવ, મારા પૈસા પડી ગયા. હવે આવો ને તો મને કેજે. તમે લોકો જોતા હો તો અમુક ને વિશ્વાસ છે, મને નથી થતો. તારા મમ્મી પપ્પા ને ક્યાંથી વિશ્વાસ થાય? આમ કીધું છે અમારી એક ફ્રેન્ડ વિડિયો બનાવે છે એવું કીધું છે. તો જોજો, લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને બીજા બધા હોય ને એને કહેજો કે સબસ્ક્રાઇબ કરે. ઓકે રાધિકા? કે 75 years later. ગોટા બનાવવાનું ચાલુ. હું બનાવું ગોટાળો. અત્યારે જો તેલ નાખીને જીરાનો વઘાર મૂકી દીધો છે. આદુ મરચાં લસણની પેસ્ટ, પછી આ લીલું લસણ, પછી ટામેટાની ઝીણા ઝીણા કટ કર્યા, ચોપરમાં કટ કર્યા. પછી આમાં પાલક છે, પછી એકદમ ઝીણા સમારેલા કાંદા. લીલો કાંદો છે પણ એને મેં છે ને થોડુંક ચોપરમાં હજી થોડોક ઝીણો કરી નાખ્યો. પછી ચીઝ છે અને પનીર છે. ગ્રીન બનાવવાની ટ્રાય તો કરું છું લીલા મરચાંથી. તો કંઈક ગ્રીન જ ખાવો છે. મને જ પહેલા ખાવો, બધાને પછી ખાવો હોય. થોડી વાર લાગશે. જો હવે ચડી ગયું છે ને આદુ મરચી લસણની પેસ્ટ, પછી ને કાંદા નાખી દેવાના. બરાબર? કાંદા થઈ જાય ને પછી આ કાંદા, પછી લીલું લસણ અને ટામેટા નાખી દેવાના. ટામેટા લીલું લસણ નાખ, પછી પાલક નાખવાની ઉપરથી. એટલે પછી મેશ કરવાનું. થોડી વારમાં બતાવું એ 2 થોડે ને એટલે નાઈ લો કેવું નથી નાવાનું. થોડી વાર ઊભું રહેવાનું. આ લોકોની રેસીપી જોઈ. આપણે પહેલી વખત બનાવે ત્યારે આપણે થોડી મિસ્ટેક રહી ગઈ હતી. તો કે તમને લોકો નહીં ખબર પડે, તમે ખાવ એટલે બનાવવા હોય ને ખબર પડે.
એટલે એનો ભાવ વધી ગયા. ખાંડના ભાવ વધી ગયા. પપ્પા વાત નથી કરતા, સાંભળજો ને. આ લીલો કાંદો, પછી તમને લોકોને લીલું લસણ ભાવે છે ને, તો કે આપણે લીલો ગોટાળો બનાવવાનો ટ્રાય કરવી છે. એટલા માટે લીલું લસણ મને બહુ ઓછું ભાવે, લીલો કાંદા લીલું લસણ. પછી અમને બધું ભાવે. તમને બધું જ ભાવે ને, મારી જેવા હોય બધું કોણ બધું થોડુંક આવે એટલે માપે જોઈએ. તો આટલું નાખી દે ને આટલું ચડે ને પછી પાલક નાખવાની. પાલક ચડી જાય પછી આને મેશ કરીને પછી પાલક ચડે ને પછી મેશ કરવાનું. ઘરે જ બનશે, તમે ટેન્શન લો માં. જો કે આપણે ઘરે ખોરાક વધારે છે આપણે. કોને રમાડે ગયા તા ત્યાં? હવે રમવા મળે છે ને, હવે રમવા મળી એટલે બધી જ ખબર પડે. પણ એવું નથી, હું જયારે જાઉં ત્યારે મારી યાર એવું જ કરે. ચાવી લઈને ગયા, ચાવી નો દાંત આવત મોઢા માં, પેઢામાં ગમે ને વાગી ગયો હોય તો એને કેવી ચામડી હોય ત્યારે, તો એકદમ બધું નાજુક હોય બધી વસ્તુ. નાનો ફોન ગમે તાવે નાખું લીલું લસણ ને લીલો કાંદો થોડું નાખી દે કે પડ્યું રાખીને શું એટલે કરવાનું? બીજી વસ્તુ રાખવાની ને તો પણ ચડી જશે આપણે. નાખી દે. પણ મમ્મી કીધું થોડુંક મને બહુ ઓછું ભાવે છે. ચડી ગયું છે ને ટામેટા ને બધું ચડી ગયું ને, બધું લસણ ને લીલો કાંદો ને બધું. પછી પાલક નાખી દો. મને પાલક વધારે બહુ ભાવે, લીલી વસ્તુ પણ આ પાલક તો બહુ નાખી થોડી બધા જ. પછી મેશ કરી પાલક એ મોંઘી થઈ ગઈ કા મમ્મી? હમણાં તો વરસાદની બહુ બધી મોંઘી થઈ અત્યારે સડી જાય ને. ખરાબ હોય ને વધારે વસ્તુ. આજે 20 લીધા. હા નવા 10 લીધા. કેટલા પહોંચ્યો? બસ મેં તમને કીધું હતું ને પડી જશે એટલે હું મેશ કરી દઈશ. તો જો મેશ કરું છું એકદમ, એટલે એકદમ મેશ કરજો. બતાવો તમે ઉપરથી એકદમ મેશ કરી દેવાનું. ખાલી પાલક હોય ને થોડી ઓલી રહી ભાજીની જેમ જ. પણ આમાં છે ને લીલોતરી બધી આવી છે એટલે મને આ વધારે બહુ ભાવે. અતિશય ભાવે. એટલે જો અત્યારે છે ને મસ્ત ધાણા જીરું નાખી દેવાનું. જે મસાલા આપણા ઘરમાં હોય હળદર ને બધું. લીલા મરચાં તો નાખ્યું જ છે આમાં ઉપરથી. થોડુંક મરચું નાખું છું. બાકી લાલ બનાવી છે, સોરી લીલી બનાવી છે. તીખી કરજો. તીખી જ કરવી છે. હું વિચારું છું કે મરચી પાછી ખાંડી છે ને ઉપરથી નાખી દઈશ. સ્ત્રીલિંગ નથી પુલિંગ છે. તીખો કરજે. ગોટાળો છે. હા સોરી, ગોટાળો તીખો બનાવીશ. ભાજી નથી. ભાજી નથી એટલે આને છે ને આની અંદર પાણી નાખવાનું થોડુંક. એટલે મસાલો બળે ને, જો કે પાલક હોય ની ભાજી પાલક હોય ની પાણી છોડે એટલે. ગોટાળાનો મસાલો બી આવે છે અને પાવભાજીનો મસાલો આવે છે. આપણે ગોટાળાનો મસાલો લાવે છે. ગોટાળાનો આ નાખશું થોડોક એવો, જો કે મસાલો આપણે નથી નાખતા વધારે. ગરમ પડે ને આપણે ઘરનો ગરમ મસાલો જે હોય ને નાખવું. પહેલી વખત નાખ્યો છે ગોટાળાનો મસાલો, તો કોઈ દિવસ નહીં. આજે મમ્મીએ કીધું આપણે ટ્રાય કરવી એટલે મને લાગે છે કે આનાથી થઈ જશે. પછી એની અંદર પનીર અને ચીઝ નાખી દે, પાણી નાખી જેટલું કરવું હોય ને એટલું. જો કે વધારે કરો છો આપણે એટલે એમાં. ચાલો બની જાય પછી બતાવો. તો ફાઇનલી ગોટાળો બની ગયો છે આજના જ. એક બાજુ પાપડ શેકાય છે. પાપડ આ વખતે અલગ જ પ્રકારનો લઈ આવી છે. ચીપકી જાય દાંતમાં. એવું નહીં, આ પાપડ હોય ઓછા હોય. ઓય તમને પેલા ગોટાળો રોટલી, પછી એમાં છાશ અને પાપડ.
છાસની આંખ ઓલી કરવાની છે, ઘરે બનાવવાની તને જેમ થતું હશે ને કે તું સેલિબ્રિટી થઈ છે. મેં એવું કીધું કોઈ મનમાં તને એમ થતું હોય ને કે સેલિબ્રિટી થઈ ગઈ. મને મારી ફ્રેન્ડ ને લોકો એવું કહેતા હતા. પાર્લર માં હમણાં ગઈ હતી ને હું આઈબ્રો કરાવવા માટે, તો એણે બી એવું કીધું, રાધિકા અને કૃષ્ણ એ લોકો હતા ને કીધા હતા, મેં કાલે ન્યૂઝમાં જોઈ હતી. મેં ન્યૂઝમાં મેં તો કોઈ એડ નથી કરી, મારે કોઈ શૂટ નતું, મેં હું કઈ રીતે ગઈ હશું ને કે ના ના એવું નથી કે મેં સાચે જ જોયું. મારા પપ્પા એવું કીધું, આને તું કઈ રીતે કે મેં ફોટો બતાવી આપણે બેનો ભેગો હોઈ ગઈ હતી, એટલે મેં તને બતાવ્યું. તને એમ થયું છે ને કે હું હવે હું તો ઓલો નહીં કરવાનો. મને તમને બધાને થયું, મને નથી થયું. થાઈશ ત્યારે મને હું કહી દઈશ કે મને સાચે થયું છે, પણ થોડું ઘણું, વધારે નહીં. તો ગાઈઝ આની રીલ કાલે ન્યૂ રેટિંગ ગુજરાતીમાં આવી હતી. એમ નહીં દેખાય, એમ નજીક લાવ. અહીંયા નજીક આવો બતાવો. ન્યૂઝમાં આવે છે. ન્યૂઝ હું તમને કહી દઉં કે કઈ ન્યૂઝમાં આવે છે, બતાવો. ન્યૂ રેટિંગ ગુજરાતી. ન્યૂઝ 18 ગુજરાતી એવું જ છે ને. એટલે કઈક વાયરલ નો વાયરો 316 કઈક નંબર યાદ નથી, ઓલી મને 361 કે કઈક કીધું હતું, એની ઉપર વાયરલ નો વાયરલ. પણ જેના ઘરે ટીસ કે જીટીપીએલ જીટીપી હશે ને એના ઘરે, આપણા ઘરે તો આપણે તો વાઈફાઈ થી કનેક્ટ, આપણા ઘરે વાઈફાઈ એની ટીવી ચાલુ હોય છે, એના માટે આમાં જોવું. ઇન્ફ્લુએન્સર થઈ ગઈ. તમારા બધા સપોર્ટ થી તમે સપોર્ટ કરો, તમને ટીવી માં જોવા મળીશ. સાચી વાત. જો ગાઈઝ આપ તો આને મહેંદીનો ઓર્ડર આવ્યો હતો. આ બધું તો હા, મહેંદી મૂકવું હોય ને તો અમને કહેજો, અમે આવશું. મેં તમને આગળના બ્લોગમાં કીધું. લાય ઠંડુ આવી તમને કોઈ સ્પ્રાઇટ પીવો હોય તો યાર આવતા રહેજો, સોડા પીવા. મહેમાન થઈને પહેલી વખત લગન પછી ચા પાણી પીવા આવે છે. અમે લગન ને 1.5 વર્ષ થયું તો કેટલા બોલાઈ થાકી ગયા, પણ અમે આવતા જ નતા. મહેંદી મૂકવાના પાછી આવે છે, બિચારા થાકી ગયા મહેંદી મૂકવામાં, પણ ટાઈમ નતો મળતો, એટલે જો અત્યારે મહેમાન ગતિ કરવા આવે છે. અહીં મેન ખેલાડી બેઠો. એ જોયું હો, હમ ગયું જોઈ કીધા. લાવા બતાવ કરતો ફરી વાર કીધું. લાવા હા કાના વાહ લઈ લે. વાહ કેવો બેસી ગયો ગોઠ હોય. લેપટોપ લઈ આપે ને, લેપટોપમાં આપણે જે કોઈ 1 2 એવી રીતે એ લોકો શીખવાડે. 1 લેપટોપ બોલે ને તેવી રીતે એ લોકો બોલતા શીખે. 1 2 3 4 પછી ABCD બોલવાનું. બોલ કે કરી તો